શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના સગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. અને આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા. ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે ચોથો ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4 ની જવાબદારી. 4 મારા ભાઈના ઘરે સીસીટીવી માં ભાગ્યા છે. 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી અમે લગ્નમાં હતા. સાંજેનો વરઘો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાબલો એક્ટિવા રાજી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને 4 ત્યાં મયુરસિંહ અને 2 બીજા અન્ય 4 જણા આવી અને વાંહેથી મારો છોકરો રાજી મૂક્યો અને જે રાજી મૂક્યો એમાં વાંહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાંહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘાએ ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાંહે બેસી ગયો અને 2 હતા એ નીચે ભાગી ગયા. એના નામ નહીં ખબર કે આજે આ વસ્તુ હોય છે. મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક શેખ છરીના ઘા માર્યા છે. એના એક ઘા આગળ અને એક પેટ આવે ને એમાં છરી ભરીને ભાગી ગયો. છરી હાલમાં જ થયા છે. 4 ઘા મારી ભાગી ગયો છે અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને હતી હજી. છરી આ દવાખાને રાજી છે. ઓકે, લવ મેરેજ કર્યા છે રાદીભાઈ હારે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર હારે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને ઝાલા 4 જણા છે. 6 મહિના. અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા.